નથી બગા ખાસ તે ઘરના કઈક કામકાજ કરી લે તો શરીર આમ કે તારું ઘરે કઈક કસરત થાય નકર તો હાડકા જામ લઈ જાય એ મારું એમને મે વરજ છે જો આમ હામી આલ ફાઇટિંગ કરીને દેખાડું પછી હા જાને આખો દી હોતી જ રેસ કઈ કામ તો કરું નથી આપણે જ બસ આખા ઘરનો ઢેડો કરી રાખવાનો એને બેઠું બેઠું હોતું રહેવાનું ખાલી અને અલક મલકનાને બોલાઈને ચા રકાબી દીધા રાખવાનું પીધા રાખવાનું હા એટલે હા લે ચા પાણીનું યાદ દેવડાવ્યું શું ફાલતુગીરી કરવાનું લે મારી બેનપણીને બોલાવી લઉં અરે તો પૂજાનો ફોન આવ્યો છે Oh no! હા બોલો બેન એટલે હા દીવડી ક્યાં રહી ગઈ ખબર નથી તને એટલે 6 વાગ્યા આપણે ચા પાણીનો ટાઈમ થઈ ગયો હા હમણાં આવું હા તો આવતી રે વાઈડ છે નહીં જોસ અને એમ જો ઓલી અર્પિતાને લેતી આવજે ઓલી અંકિતાને હું ફોન કરી દઉં એ હા કરી દે હમણાં આવું છું હા તો આવતી રે શું કામ છે પૂજાડીની આ ચા પીવા જવાનું છે તો હાલ ચલ જોસ હાલો આવે જ છે અંકિતાને ફોન કરી દઉં પૂજાનો ફોન હા પૂજા બસ શું કામ છે મારું હા અંકિતા તો હું કરે છેલી હા હું વિચારતી હતી કે પૂજાના ઘરે જાન અને એને ચા પી આવ હા તો આવતી રે હા હું આવું છું પણ તું સો ક્યાં આપણે ભેગી ક્યાં થાય અરે હું તો દર વખતની ગોળે તને ખબર જ છે કે હું તો ખાટલે બેઠી હોય દુનિયા જો આમ ને તેમ થઈ જાય પણ હું તો મારા ખાટલે જ હોય મારું આપણું એક જ સરનામું ખાટલો હવાર હાંજ બપોર ગમે ત્યારે જોઈ ત્યારે હું ખાટલે જ હોય હા તો આપણે ટાઈમ થઈ ગયો જાનો આવતી રે એ મજાનો ચા પાણી પીશું ને ફાલતુગીરી કરશું ને વાતો કરશું બેનપણી ભેગી થઈને જિંદગીમાં બીજું ભેગું હું આવવાનું છે વાતો કરીને લાવ લઈને વ્યૂ જવાનું હા તો આવતી રે નવરા થાય એમ જિંદગીમાં હું ખોટા હા આવું છું મને ખબર છે તું ક્યાં બેઠી હોસ રોજ એ હા હું આવું છું હો દીવડીને અર્પિતાને એને કહી દીધું હા ઈ બઈને મેં ફોન કરી દીધો છે હા હું આવું છું હો ચા પીવા જાવ મૂકી દો આ કામ બોલીને ચા પીતી આવ આવે છે લે આ નિકિતા ચા મૂકને મારી બેનપણીઓ આવે છે હે ચા મૂકું ભાઈ નવરી બજાર પોતે તો આખા દીમાં હારી ભાંગીને કઈ કામ નથી કરું અને બસ આલતું ફાલતું મવાલી એની બેનપણીને બોલાવી રાખવાની અને આપણે ચા બનાવીને પાયા રાખવાનો હટ કાઈ ચા બનાવવાની નથી હા અરે નિકિતા મને ખબર જ છે તું ભલે ને આમ કે ત્યારે પણ તું કાઈ મારી બેનપણીઓ સામે મારી આબરૂ થોડી કાઢીશ તું આમ છેલ્લે હે ને ચા બનાવીને રેડી જ રાખીશ મને ખબર જ છે તારા સ્વભાવની એ તો તું ખાલી હે ને થોડું ઘણું બોલ બાકી સો તો તું મારી બેન મારી વાલી કલેજી હા નાની બેન છો ને એનો ફાયદો ઉઠાવે છે કા પૂજા હે દર વખતે ગમે એટલા મહેમાન આવે મારે છાચાવના ગમે એટલું કામ હોય મારે જ કરવાનું પછી તો એ 24 કલાક ખૂતી રહેશે ટોલિયા ઉપર કાઈ વાંધો નહીં પૂજા અત્યારે તારો સમય છે તું લડી લે મારો સમય નહીં આવે હે આવશે બેન તારો સમય આવશે હવે હમણાં બનાવી દીધી બેનપણી જલ્દી આવે ને તો સારું ને વાતો કર્યા રાખવાની ને બકવાસ કર્યા રાખવાનો જિંદગી મોજ જ જાય હો બાકી મજા આવશે કે કાંઈ કંટાળો આવે જિંદગીમાં બસ આની જ વાઈટ હતી સમજો પૂજાડી ચા તો મેં બનાવી દીધો પણ હવે તો તારી બીજી બેન પડી આવે ને કઈ જો કપડી લઈને આવે અત્યારે હુંદીમાં મેં 24 રકાબી ધોઈવી કઈ નવરી નથી આયા હોય એટલી ને બોલાવી જ લેશે હોય તો નવરી બજાર એના જેવી એની બેન પડી નવરી બજાર હાલી જ આવે છે હું તને ક્યાં કહું છું એક આયરે બનાવવાનું છે 4-5 આવે તે તારે બનાવી દો એક ચા તો માંગે છે બિચારી મારી બેનપણી માંગીને હું માંગી લે હું ના ઘરેણા ઝવેરાત તો માંગી નથી લેતી હે તાર બેનપણી હારી જ મેં જન્મ લીધો હે આય પૂજા હારું છે ને આવો અરે આવો આલી જ વાઈટ હતી એલી કેમ આટલી મોડી કેમ પડી એટલે કામ હતું ને એટલે એલી દે નિકિતા આને ચા દે ચા એના કાવી અંધારી ઓલી એ ઘરેથી કપ લઈને નો આવે એમાં એવું છે રકાબી છે ને એ બધી હેઠી થઈ ગયું છે
વાહ પૂજાબેન વાહ, તમે અહીંયા બોલાવો અને તારી બેન એમ કે રકાબી ઘરેથી લઈને આવવાની. અરે એ હું એને કહું છું ને એમ નો કે હવે નિકિતા દે ને તું લપ કર માને બેનપણીયું છે એમ નો કરાય દઈ દે ને ચાની રકાબી દઈ દે. નિકતાબેન જો અમાર ચૂલા પાસે છે ને એક રકાબી છે ધોયેલી, તમારે ધોવા નહીં જાવી પડે. લાવો મારી બેટી માર્યું આપણે ત્યાં જાય એટલે ઓલી હે ને ઓલી કાગળની વાયદે આવે છે ને એમાં ચા દઈ દે, ધોવી ન પડે ને રકાબી મારી બેટી મારીને ઓછી નથી. અને આયા આવીને તે ત્રણ વખત ચા લીએ, સ્ટીલની રકાબીમાં કાચની રકાબીમાં આપણે ધોયા રાખવાનું આખો દી. એ આલ્યો બેન આલ્યો, તમારી જ વાઈટ હતી. બસ આટલા જ. પીવો તો ખરા. બસ આવી ગયું રકાબી હાથમાં. હવે આપણે ચાલુ કરીએ આપણી મીઠા મોરી વાત. બસ આની જ કમી હતી. શું લઈને આવ્યા તા ને શું લઈને જવાના? વાહ 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 વાહ. તમે તો કઈક બોલો. એવડે કાક હમરાય હારું. એલી હું તો શું કહું, હું પૂજા તને કાક કેવા માંગુ છું. હા તો બોલ 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 બોલ. તું આખો દી ખાટલામાં જ પડી રહેસ, એ ખાઈ પીને મોજ, તોય તને સટ્યો લોહી કા નથી ચડતું. અરે મારી વાલી કલેજી તો મેન્ટેન રાખવું પડે. ઈ તો છે ને હું જાજુ ચડાવતી નથી અને જાજુ ઉતારતી નથી. ઠેક એવું છે એમ ને. એલું છે ને મેં વિચાર્યું છે ને લોહી ચડાવવાનું થોડુંક વિચાર્યું, જાડું થવાનું મેં વિચાર્યું. પણ છે ને વરી મેં મારી આજુબાજુના માણસો જોયા ને જાડા હતા, માણા તો માનતા હું માને છે ચરબી ઘટાડવાનું, તો આપણે ત્યાં ભગવાનની દેન કહેવાય ને હે, એટલે બસ મેં રહેવા દીધું. આપણે મહેફિલમાં વાહ વાહ કરવાનું હો, એટલે આમ કે મજા આવ્યા રાખે એમ. બાકી તો મહેફિલ છે ની. એ હું વાંદાજી નકરું વાવા વાવા કરશો. એટલે એમ વાંદાજી ને એટલે બેનું શું વાવા વાવા કરશો. એટલે મારું કહેવાનું એ હતું કે તમે નકરું મારા ઘરે જ આવીને ચા પીવાનું રાખશો કે કોક દીક અમને તમારા ઘરના મહેમાન બનાવશો. હે કોક દીક અમને તો ચખાડો તમારા ઘરનો ચા. ચખાડશું. કેવોક બને છે, ગીરો બને છે, મોરો બને છે કે પછી હાવ આવડતો જ નથી? મને તો હાવ નથી આવડતું એટલે તારે પીવા આવું છું. હે અરે બેન તમારે અમારા ઘરનો ચા પીવો હોય ને તો આવીને તમારી કેટલી ચામાં જે વસ્તુ જોતી હોય એ લઈને આવજો ને બનાવીને પીને પાછા આવી લાવજો. જોયું પૂજા, આ દીમાં 10 વખત આવીને અહીંયા ચા પી જાય છે અને મને કેવું બોલે છે. જોયું પૂજા, તું પૂજા ને કઈ સમજાવતી જાવ પૂજા, નકર આજથી હું એને કડારી ચા નહીં દઉં. નહીં બનાવું એને હાલું કોઈ દી ચા હું. એલી નિકિતા, એટલે આ બેનપણીયું કહેવાય, આપણા આંગણે આવી હોય તો એને ખોટું લાગે એવું ન કહેવાય. હું જો એને જરાય ખોટું લાગે ને એવું ન કહું. આ આપણા ઘરે દોડતી લારું લબડાવતી મારા ખાટલા આવીને સુલે વહી જઈશ, તને ખબર હે? હું જરાય એને ખોટું લાગે એ વાત જ ન કરું. આપણે આંગણે કોક આવ્યું હોય હે લારું લબડાવતું એને ખોટું લાગે એ વાત કરાય હે? મારા આજકાલ કોઈને ટાઈમ જ નથી, આટલો ટાઈમ કાઢીને ચાની રકાબી પીવા આવે છે. એ ક્યારે આવે છે? આપણે એને થોડુંક સારું લાગે એવું કહી, અમને થોડુંક સારું લાગે એવું કે તય બેહે. બાકી વાહેથી ભલે ને ગમે એ વાતો કરતા હોય, પણ મીટિંગ થઈ હોય ને સભામાં તો ત્યારે તો એકાબીજાને સારું બોલવું જ પડે. અરે તું સમજતી નથી નિકિતા, બાકી આપણે દુનિયામાંથી હું લઈ જાવ છે કા બેનપણીયું? જોયું નિકિતા, જોયું કેવી વાવા થાય છે? આમ હોવું જોઈએ નિકિતા, આમ થોડું ઘણું સામે ખાલી સારું મીઠું બોલવાનું છે ને આપણે, બીજું શું જોઈ છે નિકિતા હે? સમજતી નથી તું? હે ખાલી મીઠું બોલવું જ પડે છે? અરે મહેમાન આવે તે કેટલી તકલીફ પડે એ મને ખબર છે, તને ન ખબર હોય? હાલે નિકિતા બીજો રાઉન્ડ લઈ લે, હાલ ચાનો. હા નાખો લઈ લે. હજી પીવો છે? હા તમારે છે ને ડાયરેક્ટ હોટલની દુકાને વયું જવાય. ના ત્યાં તમને હે ને 10 રકાબી ચા પીવા મળે. ના યા નો મજા આવે, એના કરતા ઘરનો હારો ચા. અરે નિકિતા ખાટલો મૂકીને થોડી જવાય, કાઈ વાતું કરેસ? સમજો તમારે હવે જેટલી મીટિંગ કરી ને એટલી કરો, આમાં ચા પૂરા થઈ ગયા છે. એ જય શ્રી કૃષ્ણ. તમે કેટલી ટાઈમ મૂકતા જાઓ? આ તો કાઈ વાંધો નહીં પૂજા, આપણે કામ ઠંડુ મંગાવી લાય. હા તમે બેનપણીઓ ચિંતા કરો માં, ગરમ પી લ્યો પછી આપણે ઠંડા પાણીનો ઇંતજામ કરી. હો વાત પૂજા, બેનપણી હોય તો તારા જેવી. તઈ પછી જિંદગીમાં લઈને હું જાવ છે આપણે? એક ચાની રકાબી ખાલી પીને જાય ને તોય સંતોષ થઈ જાય. બોલો વાવા.
દિવ્યા એક વાત કહું? બોલ ને. ઓલી પૂજારી કેટલી ગાંડી છે કા? તો આપણે શું? યા ચાય પીવા મળી જાય, ઠંડુ ખાવાનું પીવાનું બધું મળી જાય છે યા. મફત મહેફિલ થાય છે એલી. એન જે તમે ક્યાંય ગાંડી ઘેલી જોઈ જ નહીં. હા પણ હારું ને, આપણે એમાં ખાવાનો આપણો કેટલો ફાયદો છે, ખાવા પીવા બધું યાદ મળી જાય. તઈ અને હા એની આરે કોઈ દી કોઈ દોસ્તી નો તોડતું હો, તુંય નો તોડતી, તુંય નો તોડતી, હું નહીં તોડું. કોઈ નહીં તોડું. હાલો હાલો. વાહ વાહ. વાહ બેનપણીયું વાહ. આ તો ખાલી મહેફિલમાં વાહ 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 કરતી થયું. મારી દોસ્તીનો વિશ્વાસઘાત કર્યો હે. ભોલી ભાલી થી સીધી સાદી થી, મેં તો નાદાન થી. દુનિયાદારી કી હોશિયારી से मैं तो अनजान थी. વાહ બેનપણીયું વાહ.